મંડળીનો આપને રિયલ જરૂરિયાત થઈને બીજું તો બધું તેજભાઈએ કીધું, પટોળિયા સાહેબે કીધું, હું એક સભ્ય છું અને મને ભાઈએ કીધું કે બોલો. તો મંડળીની જરૂરિયાતની મને વાસ્તવમાં ત્યારે અનુભવ થયો. મને તેજભાઈ જે કામ સભ્ય બની જાય એટલે સભ્ય જ બની ગયો, પણ મારે મકાન લેવાનું હતું. તો સામે એ મકાન માલિક ડીલ કરવા બેઠા અને તમને ખબર છે કે ઇન્સ્પેક્ટરનો પગાર પેલા કેટલો, ગમે એટલું ભેગું કરે તો છાશ ના ઘટે, ગમે એમ કરીને તો કેમ કે મકાન લેવાનું હોય એમાં બેંક વાળા ટ્રાફિક બેઠા હોય હપ્તો લેવા, એ ભેગું ન થાય હોય. એવી પરિસ્થિતિમાં જ્યારે ડીલ કરવા બેઠો હતો ત્યારે 3.5 લાખ રૂપિયા ઘટતા. હવે પર્સનલ લોનનો ત્યારે વ્યાજ દર 14% હતું. મને અચાનક યાદ આવ્યું, હું બહુ આ તો તેજભાઈ જ છે, આપણે ફોન કરવાથી બહાર આવીને ફોન કર્યો, હું બહુ કર્યું પેલા મારું ભેગું થઈને તો જ આપણે ડીલ કર્યું, નકર વાણેથી કંઈ આપણે ભેગું થાય એમ હતું નહીં. પણ મકાનની ડીલ કેન્સલ થાય નથી. તેજભાઈને મેં ફોન કર્યો, હું કહું આ રીતના મારે લોન જોઈ કે તમે અહીંયા ટોકન આપી દો, લોન ઈ અઠવાડિયામાં આવી જાય. આ મંડળીની તાકાત જે તે સમયે થઈ ગયું, ચણી દીધું, ફર્સ્ટ ક્લાસ આયોજન થઈ ગયું. તો જ્યારે પાટામણ પડે, ઇમરજન્સી આવે તો એ સમયે મંડળી એક સારો મિત્ર બની દરેક આપણા કર્મચારીને ફાયદો થાય. દરેકે મંડળીની અંદર જોડાવવું જોઈએ. એટલે તેજભાઈને એટલું કહું છું કે આપણા ઇન્સ્પેક્ટર ભાઈઓ મેક્સિમમ આનો લાભ લઈએ, સૌથી વધારે જોડાય. આ કેમ કે જીવનમાં ત્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી, જ્યારે કોના કહેવાથી જો આવે તો ત્યારે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. મંડળીથી ઘણા કામ કરી જાય, ઇમરજન્સી કોઈ હોસ્પિટલની કોઈ જે થાય. અને મંડળીની પ્રોફિટેબિલિટી અત્યારે સુવર્ણકાળ કહી શકાય. બધાએ કાંઈ ને કાંઈ પાણીનું સિંચન કર્યું છે. તેજસભાઈ પટોળિયા સાહેબના કાળમાં પ્રોફિટેબિલિટી વાયુભાઈ યર ઓન યર 20% વધારે ગ્રોથ નોંધાયો. તો આ એક એનબીએફસી લેવલે જોવા જઈએ કે બેન્કિંગ લેવલે જોવા જઈએ, સારામાં સારો ગ્રોથ થયો છે. બેલેન્સ શીટ જોઈને ફર્સ્ટ ક્લાસ. તો આ માટે તેજભાઈ ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતના બધાનું આ રીતના ગ્રોથ થાય આગળ, એ માટે શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ.